વિશ્વ કનૈયા લાલ કી જય। આવી જાઓ ભેટિયાજી અને આગળ કીધું એમ જે કાંઈ યથાશક્તિ ફૂલની તો ફૂલની પાખડી, કેમ કે હૃદયથી આપેલું હોય ને એને દાન કહેવામાં આવે અને દાન આપે એને દાન કહેવામાં આવે। કનુ બાપા દાતા કેને કહેવાય? આપણે ખેડૂતના દીકરા છે એટલે બધાને ખબર હોય, દાતા હોય ને એની ઉપર ઓયણી માંડવામાં આવે, એની ઉપર પછી મુઠ્ઠી માંડવામાં આવે, પછી ઘઉં વાવો, બાજરો વાવો, અડદ વાવો, મગ વાવો, જે કાંઈ વાવો એ દાતા ઉપર ઓયણી માંડી હોય પછી મુઠ્ઠી વાવો ને એમાંથી ખાંડી બે ખાંડી તમને અનાજ મળે, પણ નીચે દાતા હોય તો, બાકી દાતા હોય ને એમાં રાપું ચડે ને એ મૂળિયા કાઢવાનું કાંઈ આવે, પણ દાતાઓને રજૂ કરવા છે એટલે ભેટિયાજીની વિનંતી કે વચ્ચે વચ્ચે સરસ્વતીની જે કાંઈ દાતાઓ તરફથી દાનની સરવાણી મળી હોય એ રજૂ કરી ત્યારબાદ અમને બધાને ખબર છે કે જ્યાં સુધી ગોપીઓ નહીં આવે ત્યાં સુધી બગાહા બંધ નહીં થાય, કેમ કે અત્યારે ડિમાન્ડ એની છે કે થોડી વારમાં સરસ્વતીના ગોપીજનોને રાસ, કેમ કે ઘણા બધા કાર્યક્રમ આજે અહીંથી રજૂ કરવાના હોય, ભગવાન કૃષ્ણ કનૈયાને ગમજર પછી થોડી વારમાં ગોપીજનોનો રાસ, વચ્ચે વચ્ચે દર્શન લીલા, ગોરાનો રાસ, દાન લીલા, રામગઢી, પ્રભાતિયા, નાસ્તો, ચિપ્સ હતા તમારા દેવા એ છે એટલે વાત થઈ હતી। પણ આવી જાઓ ભેટિયાજી, વાંધો નહીં, તમે કલેક્શન કરી હોય તો અમે માલ આવી જાય। મીઠા બવા મનહરા અને પછી હસી કાઢે પણ કદી કાટો નવાગજો પછી હોય પારકસે અને કદી કાટો નવાગજો દિલેશભાઈ પછી ભાઈ હોય પારકસે। અને એવા મીઠા બોલા માનવી તરફથી જ્યારે આવી ભેટ મળી હોય ફૂલની તો ફૂલની પાખડી એવી રજૂ કરતા આનંદ થાય એવું નામ અમારે અમીપરા પરિવારની ભેટ આવી હોય ત્યારે ભરતભાઈ મણિભાઈ અમીપરા, ભરતભાઈ મણિભાઈ અમીપરા ગુજરાતની ભેટમાં 2121 રૂપિયા તાલીના ગંગા છે આવી કનૈયા લાલ કી જય। તાલી નો પાડે અને મારી મરી ગયેલી માના હમ છે તાલીના ગંગા છે ઉતાવો આ કઈ આઈસલામાં નથી ઉઠતા અને તાલી પાડવાનું તમને કારણ એ કહી દઉં, બહેનોને તો ખાસ પાડવાની, એનું કારણ છે કે ભાઈઓ તરફથી ભેટ મળતી હોય તમારું નામ ન આવે ક્યાંય, પણ આમાં 50% ભાગ લગાડવો હોય તો કોઈએ 5000 આપ્યા હોય, કોઈએ 10,000 આપ્યા હોય, કોઈએ 20,000 આપ્યા હોય, એને અહીંથી ભેટ રજૂ કરો ને તમે તાલી પાડો એને આનંદ આવી જાય, અને 5000 આપ્યા હોય પાછા બીજી વાર 5000 આપવાની ઈચ્છા થઈ જાય એવી તાલી પડે ને, બીજી વાર 5000 આપ્યા હોય એમાં આપણો 50% ભાગ લાગી જાય, કેમ કે આપણે હવા ભરી। એટલે જ્યારે અહીંથી દાતાઓ તરફથી સરસ્વતીની ભેટ મળતી હોય ત્યારે તાળીઓના ઘર રાખી અને જયનાથથી વધાવતા રહેજો। એવું જરૂર ના સ્વર્ગવાસી હરિભાઈ દેવજીભાઈ જોધાની તરફથી 501 રૂપિયા, એવા જ અમારે સ્વર્ગવાસી લખુભાઈ બાવનજીભાઈ વઘાસિયા 1100 રૂપિયા, સ્વર્ગવાસી ગોરધનભાઈ દેવરાજભાઈ વેરડિયા 501 રૂપિયા, અને એવા જ અમારે 501 રૂપિયા સ્વર્ગવાસી ગોવિંદભાઈ અટલભાઈ સાવલિયા, 501 રૂપિયા વેદકુમાર અંકિતભાઈ કાપડિયા, 501 રૂપિયા જમનભાઈ રણછોડભાઈ ઠુમાર, 501 રૂપિયા જમનભાઈ બાવનજીભાઈ ઉસદડિયા, 501 રૂપિયા સ્વર્ગવાસી નાનજીભાઈ કાબાભાઈ બામરોટિયા, 501 રૂપિયા બચ્ચુભાઈ દેવજીભાઈ જોધાણી, એવા જ અમારે 501 રૂપિયા સ્વર્ગવાસી નારાયણભાઈ અર્જુનભાઈ ઠુમાર, 501 રૂપિયા ચંદુભાઈ જમનભાઈ પોંકિયા, 501 રૂપિયા નરેશભાઈ વલ્લભભાઈ કોરાટ,
500 રૂપિયા મનસુખભાઈ મોહનભાઈ સિદ્ધપુરા અને 1001 રૂપિયા 1001 રૂપિયા અમારે ખનકબેન દેવેન્દ્રભાઈ સાવલિયા તરફથી 501 રૂપિયા સ્વર્ગવાસી પાર્વતીબેન નાથાભાઈ ઉસદડિયા 501 રૂપિયા નાથાભાઈ ગોપાલભાઈ ઉસદડિયા 501 રૂપિયા સ્વર્ગવાસી છગનભાઈ 501 રૂપિયા સ્વર્ગવાસી છગનભાઈ જીણાભાઈ સાવલિયા અને 1001 રૂપિયા વાસુકુમાર દીપકભાઈ બામણિયા તરફથી મળે છે જય શ્રી ગિરિરાજ એનું ગોઠવાઈ જા અને જય નહીં બોલે એનું ગોઠવાઈ ગયેલું હોય છે તો એ વિખાઈ જા બોલ કૃષ્ણ કનૈયા વિખાઈ જવાની બીક પણ ગોપીઓને ચડાવતો રાગ એવો સરસ લાડો હૃદયમાં જેનો આનંદ વાઇબ્રેશન આવે એવા માર્ગ રાખથી આપણે ગોપીના આપવાને રાખીએ વાલા મારે જાવું બરસાના એ જીગામ રે હે પ્રભુ મારે કરવા તમારા તારે જાઓ બરસાના હે ગામ રે હે સખા ઓહે એ સખા પણ સખા કીર્તન બોલતો બોલતો ત્યાં જઈને બાળકો પાસે કેમ બેસી ગયો તને મજા નથી આવતી હું વાંધો છે તને કે ભગવાન આ સાતીદાવને છે ને ઉજાગરા વધી ગયા કેમેલા આ બે ત્રણ દી અને ઘેરે રહેવા દ્યો હું વાંધો છે વાંધો નીકળ્યા બગાહા ખાવ બેઠા બેઠા કેમ એટલે બેઠા ક્યાં બગા ખાતા આ તમારા ભેગી કાનસોકી રમી ને હા ઈ કરતા તો ઝાલર સાની આ ઢાબરિયા ભેગી પબજી રમવી હારી તો હું વાંધો તને એ ઉભો રહે તો હું સગા શું રમો તારે બાળકો ભેગું પબજી એટલે શું
પણ આ ટાપરિયા ભાગશાળી તો જો કેમ? એને જોઈને કીધું આપને એમ થાય કે થોડુંક વહેલું થઈ ગયું આપણે હવે એક વાર મોડું આવવાની જરૂર હતી એમ. હું જ્યાં પાસે ગયો પછી ખબર પડી આની બરોબર. જો ઓલું એક કલરનું આખું સૂટ પહેરીને બેઠો હા. મેં પૂછ્યું ધીરજથી બેટા મોબાઈલ મને કે હોય જ ને આવડા બાળક પાસે. અરે મને કે આમ સીધો કચરાય મને કે હોય જ ને મેં કહ્યું, કયો રાખ્યો તો આખું અધે થાય મને કે અપ્પો વાહ. લાલ ટી-શર્ટ વાળું ઝીણું ટાબરિયું પેલા તારી પાસે મને કે સેમસંગ આની બોલો ને સાનું મોનો બેઠો પણ અઘરી આઈટમ છે હા આજી જેમ તેમ નથી બેઠો એમ લાગે ડાયો ડમરો છે મેં પૂછ્યું પેલા તારી પાસે મોબાઈલ છે મેં કહ્યું, કયો છે મને કે હું કોઈ એમ કાં થાય મને કે બેટરી લો છે આ ટાબરિયા ભગવાન આઈના સગા વાત તારી બધી બરોબર છે, હા પણ તું નીચે શું કામ બેસી ગયો? ભગવાન જમાવટ ન થાવ ત્યાં આ તો તને શું વાંધો છે કે વાંધો તબલા બરાબર નથી વાગતા એટલે તું ગાય એમ તો વગાડે છે મને બે ત્રણ જણાએ હમી હાંજમાં એ ટકોર કરી હતી આમ રૂમમાં ગયો ને ત્યાં હા. આયો ટકોરે શું કીધું મને કે ખાલી કાન કોપી નથી કરવાની તો બે ત્રણ કામ ભેગા કરવાના છે હું બે ત્રણ ગાય? આ એમાંય ખાસ કરીને તબલસી ઉપર આખો પદાર છે ઈ કે. હા તબલા અહીંથી વાગે ને હા. એટલે મજા તો આવી જ જાય એમાં કાંઈ ઘટવું ન જોઈએ બરોબર. પણ તબલાની થાપી અહીં વાગે હા એમ સખા આગળ જઈ હું ગાવ થઈ સખા હા. એક કામ કર એમને અહીંથી તબલું વાગે ને હા. એવી થાપી વાગવી જાય એવી થાપી વાગી જાય અહીં તબલાની થાપી માર્યા ભેગા આખા દાલસર ગામના કુતરા મીરડા ધુરડા ગામની બાયને નીકળી જવાની એવું એ ત્રણ કામ ભેગા છે ક્યાં વખતે આવ્યો તો હોય? હવે ટ્રાય કરું એક વાર સગા તબલા એવા જ વાગે છે. હા તને ખબર છે તબલા ઉપર કોણ બેઠું છે? બાપુ બેટા સંગીતની અંદર સખા જેમણે વિશારદ ડિગ્રી પ્રાપ્ત કરી છે, સંગીતમાં પીએચડી કરેલું છે, એવા ઉપલેટા ગામથી અમારે ડેનિસ બાપુ બિલાવત અમારા વિસ્તાર એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. હા ભાઈ હા કારણ કે સંગીતમાં વિશારદ ડિગ્રી પ્રાપ્ત કરવી ને હરેશભાઈ એટલે લોઢાના ચણા જેવી વાત છે. પણ સંગીત વિશારદ છે ને સખા તું જેવું ગાઈશ ને એવું જ તબલું વાગવાનું છે. પણ બાપુની એક શરત છે, બાપુ જેવા તબલા વગાડે ને એવું તારે એવું તારે રમવું. ગાવું પડે રમવું પડે તો હા. થાય ભગવાન તમે આ તબલસીના વખાણ કરો હા બાકી મારા ભેગા એક તબલસી છે ઈ તબલા વગાડવા આવે હા એક ફોટા ભેગા લઈને આવે સખા ફોટાને શું કરવા? બાપુને ઈ મારા તબલા જ ન આવડે એમને સખા તબલા વગાડવામાં ફોટાને શું કામ છે? ઈ મોનોપોલી હોય એમાં શું મોનોપોલી? ઈ તો ફોટા લીધા વિના ના આવે તો તબલાય ન વાગે બાકી બે ફોટા લઈને આવે એક ફોટા જીવારી ઉપર સોટાડે હા એક ફોટો ભણિયા ઉપર સોટાડે વાહ. અને પછી આખી રાત તબલા વગાડે હા તમે જોયા કરો ને જોઈ એને મન કરતા હોય ને ફોટા ઉખેડી લ્યો લખન સખા કોના ફોટા લઈને આવે? એની હાહુના ને એની ઘરવાળીના બિચારાનો ઘેરે વાળું ન આવે પછી અહીંયા સોટાડીને ધબ થવા હા સખો હા એ સુને ગોપીને વાલા
કી જય. ભેટ આપે એની પણ જય. હાલો ઘડિયા આવી જાઓ. કામનું શું છે કામ? હવે હા કેમ કે કાળિયા ઠાકરની કૃપા એટલી છે, ખાલી વીઘે મોણ વાવી હોય અને દોઢ ખાંડી આપે ત્યાં તો વાંધો નથી, પણ ભગવાનની એક લીલા જોયા જેવી હો. એમાં તમે સૈણા વાવો કાબુલી, લુગડા પહેરાવી પાછા આપે. આપણે એમ ન વાવીએ કન બાપા, અને જબલું પહેરાવીને એવા અંદર એવા સૈણા ગોઠવા હોય, હું તો કઈ જોયા કરવા. પણ એ આવી રીતે દાન દીધા હોય તો, નકર ગયા વર્ષે એક ગામમાં આવી કે અમે સૈણા વાવ્યા પણ નીકળ્યા પોપટા જ છે. આમ તો કોઈથી દીધા દાનમાં, પછી ઓઈલો નીકળ્યા પોપટા મોકલે, પછી અંદર સૈણા મૂકતા ભૂલી જાય. પણ રૂપાવટી ગામ અને નામનો શું છે કામ? રામ ભરોસે 1100 રૂપિયા. બોલ ગિરિરાજ ધરણ કી જય. સખા સખા મેં તને મારો કાગળ લખી આપ્યો છે, અને સખા જાલણસર ગામના ભક્તજનો રાધા અને ગોપીજનોની રાહ જોઈને બેઠા છે. તો સખા હવે મોડું ન કર અને ઝડપથી બરસાના ગામ જઈ રાધા અને ગોપીજનોને તેડી લાવ. મોરું તો ઘણા થતું હોય, વાર લાગે એમ તો. મોરું ન થાય એમ ઘડી ઘડી કયો. હા તમને ખબર પડે કે મોરું ન થવું જોઈએ? સખા જરૂર ખબર જ પડે ને, શું કામ ન પડે? એમને તમને પાકી ખબર છે ને કે મોરું ન થવું જોઈએ? હા, હા, સર. અમુક ને 35 વર્ષ કેમ થઈ જાય? સખા બધી મારા હાથની વાત ન હોય. હજી તમારે નહીં, ઈ વખતમાં સસ્તા હતી એટલે મારા નાથ બધી હાલી ગયું તમારું. બાકી કેટલા કોપીઓ છે તમારે? સખા બધું તારે અત્યારે શું કામ છે? મારે કામ હોય ને, કૂપનમાં એક જ નામ છે, બીજું નામ નથી ચડતું. આ અંદરથી વરાળું નીકળ્યા તો પછી હું બહુ કહું નહીં અમારા વિચારે. હા સખા બોલ. કેટલા કોપીઓ છે તમારે? સખા 16,108. 16,108. એક રોટલી બનાવ તો એવડો થપ્પો થાય. હે ખાધા કરો નહીં. ભગવાન ત્યાં સસ્તા હતી તો તમારું હાલી ગયો. કેમ? 16,108. હા ઈ વખતમાં હતા એટલે વાંધો ન આવ્યો. બરોબર. કે અત્યારના સમય પ્રમાણે આ વખતમાં 16,108 ગોપી હોય, હા હા કેવા કડે સડો ખબર? તકલીફ શું થાય ખબર? શું બાકી થાય? તમે જ આ પાડ્યો. તમારે 16,108 ગોપી છે. હા, એ અટાણની આ મોંઘવારી પ્રમાણે અટાણે 16,108 હોય ને, હા અને આવો કઈ ગામમાં કાર્યક્રમ હોય અને તમારા 16,108 ગોપીઓ નક્કી કરે કે આજ ઘેરે તૈયાર થવાને બદલે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જાઓ, અને 16,108 ગોપીઓ જો બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જાય, શું થાય તો? સખા શું થાય? બીજું કાંઈ ન થાય, બિલ એવડું થાય. વૃંદાવન વ્યાજમાં મૂકવું પડે, ગાયું ગીરવે મૂકવી પડે. આ હીરાનો મુગટ પહેર્યો ને પૂઠાનો બાંધવાનો વારો આવે, અને આ હીરની દોરી છે ને કાથાની સિંદૂરના ભૈડા આવે. ભગવાન આ કઠણાઈ હટાણે આવે એ પ્રમાણે હોય છે. ઈ તો ઈ વખતમાં એટલે જ ભગવાન તમારી દોસ્તી કરી. આપણે એમ કે જે માણસ જેની પાસે જે કઈ બુદ્ધિ હોય ને એના ભેગા રહ્યો, એના જેવા થઈ જાય. તમારા ભેગો 15 વર્ષ રખડો, હજી કુપનમાં બીજું નામ નથી છોડતું એમ કહું. સખા તારો સમય આવશે ને ત્યારે તારું ઈ ગોઠવાઈ જશે. ત્યાં તો હું ઓઠવાઈ જાય. એમ? હા હાલ હાલ હાલો છે. હાલો સખા હા
સમય આવશે ત્યારે તારું પણ હું ગોઠવી આપીશ. પાકું છે ને હા, હા. તો આગળ ગોપી તેડી આવું પછી કઈક કરીએ. સખા મોડું ના કરતો. એક આગળ એક પેન ત્રણ બોલાતા ગોપી હાજર. સખા આટલી ઝડપથી. આગળ તો ગયો ઈ ભેગો આવ્યો ભગવાન. એ ભગવાન હા સખા. દાદા બાય બાય. પેલા વેલો આવજે. એ ભગવાન હા એ સીઓ સખા એમાં નો ખબર પડે હો. ના આ બધાય ખબર છે પણ ઈ તમને કહે નહીં. તાતામાન બાય બાય માં ખબર પડી ગઈ. હા સખા. સીઓ એટલે શું ખબર? હાઈતમ આઈટમનો તહેવાર હોય. એ ભગવાન હાઈતમ આઈટમનો તહેવાર હોય. બેન માવતર આટો મારવા જાય. હા છોકરા ઘેરે હોય. હા પછી કોટવટમાં ઈવડા ઈ હોય ને ઈવડા ઈ શેડારા હોય તો ઈવડા ઈ કેવા પડે. એને કોટવટમાં બેન કહેતા જાય કે સી યુ એટલે હું હું છોકરા ઘેરે છે હા સી આખું ન કહેવાય. જવાબ ના કહેવાય. હા બોલો સાહેબ. શરદ પૂનમની રાતડી અને બોલો ચાંદો ખીલો છે આકાશ એ આજ નાસે રમવા જોને રીસડી એ જુઓ સજકે સરસી સાહેબની દુનિયાની પર દ્વારકા હલજા બિરાજે રણછોડના. એ મારા ભક્તોની ઓહો મેળી તારવા. એ તું તો સૌથી ભોઈ સાંભળા. એ ઘેલી ગોપી હાયલા એ હાયલા રે હાયલા ઘેલી ગોપી હાયલા વડના તેવાનની મોજાદ દે કાગડિયા આવ્યા કાગડિયા આવ્યા કાગડિયા આવ્યા આનના રે કાગડિયા આવ્યા આનના રે વેરી ગોપી હાયલા એ હાયલા હાયલા ગોપી હાયલા વલરામ ભાઈને મારા આગળી હાયલા આગળી હાયલા એ રાધા રાણી રાણી રે રાણી રાધા રાણી માતડિયા લઈ આવને પલાણી ચોરા પલાણી ચોરા પલાણી ચોરા ચૂરમાં રે
ગોપી હાયા ગોપી હાયા ગોપી હાયા પટલા કે ભાલે મારા આગળી આયા આગળી કૃષ્ણ કનૈયા લાલ કી.